મિત્રો ફરી સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. તો અમે જ આવી છીએ દ્વારકા તરફ. તો અહીંયા રસ્તામાં મેરડીમાનું મંદિર આવી ગયું, તો ત્યાં દેવાબતી કરીને પગે લાગી લેવી ને ફરી આપણે નીકળી જવી દ્વારકા તરફ. તો મળીએ દ્વારકામાં, મળીએ. ગાડીને પણ ખાવાનું ખૂટી ગયું છે, તો ગાડીને પણ ખાવાનું ખવડાવી દેવી. આ ગાડી છે એને ખાવાનું ખવડાવી દેવી હવે. તો કેમ છો મિત્રો, બધા સ્વાગત છે તમારું મિની વ્લોગમાં. અમે આવી ગયા છીએ હવે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. ગાડીને પેટ્રોલ પુરાવા. હા, હવે જો અમે અમારી ગાડી કને પેટ્રોલ પુરાવાય છે. પેટ્રોલ પુરાવી ક્યાં સુધી અમે નવરા થઈ ગયા, હવે વ્લોગ બનાવી નાખો. અને તમે છે ને હવે વ્લોગમાં આવ્યા છો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. હવે આપણે મળીએ દ્વારકામાં, એની સફર માણીએ આપણે. હા, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોમાં. તો હવે દ્વારકા જ આવી છે, તો હવે રસ્તામાં તો હોલ્ડ કરવો પડે. તો હવે ચા બા પી લેવી. હવે ચાલ છે ચા ચાલ છે, ચા પાઈ નહીં હાલે અમારે બે ને. ચા નહીં હાલે, પાણી નહીં. તો હવે ચા તો અમે નથી પીધી. હવે આગળ જોઈને હવે જોઈ કઈક હવે ખાવાનું હોય તો ખાઈ લેવી. તો અમારા ભાઈએ તો ચા લઈ લીધી છે. હવે પીવો ચા, બીજું તો પુતળા યારે ફોટા બોટા પાડવી છે, ફોટોગ્રાફી. આ છે અમારો બોલેરો. આ થોડી મસ્તી મસ્તી કરી લીધી. હલો, મોડું થાય હવે. હલો, કલે જાવ. તો જુનાગઢ મિત્રો આવી ગયા છે. આ જુનાગઢ છે બધું. તો અત્યારે તો કાકડા પડે છે કાળા. ને અમે રાતના વાગ્યા છે 1 વાગ્યો છે ને અમે જુનાગઢમાં આવી ગયા હતા, પણ કોઈ કાળું સેકલું ફરક નતો. એક ફોરવાળો દેખાઈ ગયો, તો હવે એ બીજી તરફ વયો ગયો. તો અમે પાછા એકલા થઈ ગયા હતા. હવે જોઈએ આગળ. તો હવે બહુ કાંઈ પબ્લિક નથી બતાતો. રાત છે ને એટલે રાતમાં તો કાંઈ પબ્લિક ન હોય. તો એ ધીમે ધીમે જતા હતા. તો જોવો રસ્તો તો ખાલી જ લાગે છે. હવે આગળ જતા ક્યાંક વોટર બોટલ આવે તો ક્યાંક ઊભી રાખવી, બાકી ક્યાંય હવે લાગતું નથી કે હવે. મિત્રો અમે હવે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. હવે દ્વારકામાં તો ફૂલ વરસાદ આવે છે. હવે જોઈ છે કે કેમ આગળ કરવું બધું. તો હવે જોઈ શકો છો, હજી વરસાદ ચાલુ જ છે. હા, મારા આકાશભાઈ મકવાણા હારે જ છે. બહુ ટાઈટ ભાઈ, પલળી જાય વરસાદ નહીં. મિત્રો તો જોઈ રહ્યા છો દ્વારકામાં તો બહુ વરસાદ પડી રહ્યો છે. હવે વરસાદ નથી તારો તો કાંઈ વરસાદ તો કાંઈ પડ્યો નહીં, પણ વાદળા તો અંધારા હતા. તો હવે આ કુદરતી દર્શનનો નજારો માણીએ ને આગળ વધીએ આના રોડે. આ રોડ 100 કિલોમીટર લાંબો છે. ક્યાંય કન્ટિન્યુ ક્યાંય બ્રેક મારવાની આવે જ નહીં આ રોડમાં. તો વરસાદ તો અંધારો હતો, પણ હવે આવી ગયો છે હાસામાં. હવે વરસાદ તો ચાલુ વરસાદ બંધ નથી થતો. હવે આગળ જતા જોવી તો વરસાદ ક્યાંક બંધ થઈ જાય તો આપણે દ્વારકા પૂગી જાવી. બાકી વરસાદ તો પલાળી દીધા અમને બધાને. હવે વરસાદ હતો તો ગાઈસ ભૂકા બોલાવશે વરસાદ. તો હવે મિત્રો હવે ગાડી આપણે પાર્કિંગમાં કરી ગઈ ને આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. તો હવે તમને હવે મંદિર બતાવી, અહીંથી દૂરથી કેવું લાગે છે બતાવી. તો જો ગાઈસ, આ તમારું દ્વારકા. આ તમારું દ્વારકા. હજી બધું બતાવશું ધીમે ધીમે. તો સ્વાગત છે તમારું દ્વારકા નગરીમાં. જય દ્વારકાધીશ. આને મજા નથી આવતી દ્વારકા એમ કે વરસાદ ના બહુ ઓલું થાય છે. તડકો હોય ને મિત્રો તો બહુ મજા આવે. બાકી નો મજા આવે એમ તો છે. તો વરસાદ તો હતો, પણ હવે આમાં પબ્લિકે ધીમે ધીમે વધવા માંડ્યું છે. હવે તો આ દ્વારકા છે, આ ગોમતી ઘાટ છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે આગળ વધ્યું છે. આ બધાય પબ્લિક આગળ જાય છે. હવે બહુ આખું છે પણ
હવે આપણે જોવી કહીને જય માતાજી મિત્રો, હું છું ધાર્મિક જાદવ ને ફરી સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. તો અમે આવી ગયા છે દ્વારકા. આ ગોમતી ઘાટ છે, ત્યાં અમે નાવા આવી ગયા હતા. અમે તમને દેખાશે એ પુલ છે, જો બધા નાય છે અહીંયા. અમે દ્વારકાના મંદિરના દર્શન કરી આવ્યા, પણ અંદર ફોન નહોતા લઈ જવા દેતા, એટલે કાંઈ તમને બતાવ્યું નહીં. પછી અહીંયા જેવા દર્શન થાય કલાક તો અહીંયા દર્શનમાં ઊભા રહ્યા, પછી વારો આવ્યો. કલાક પછી તો માંડ વારો આવ્યો. તો હવે તો પછી ગમે ત્યારે ફોટો પાડવા આવ્યા. તો આ ગોમતી ઘાટ છે, તમે જો કેવો નજારો છે. બધાય આ દ્વારકાધીશનું મંદિર અહીંથી બતાય છે. તેમાં મમ્મી કે દીવો મારે નાખવો છે ગોમતી ઘાટમાં, તો મેં કીધું નાખી દો ને. હવે ધૈર્યમાન ભાભીએ પણ દીવો નાખી દીધો. દીવો તો મને નથી લાગતું કે આગળ જાહે, પાછો આવે છે. તો એ ટ્રાય મારી નાખવી હવે દીવો. લે હાલો. પછી તો પાછા આવી ગયા અહીંયા દ્વારકામાં. અહીંયા થોડુંક કરાવી છે. કેવું લાગ્યું બતાવજો. તો ફરી આવી ગયા અમે પાછા ગોમતી ઘાટે, કેમ કે દર્શન તો થઈ ગયા હતા, પણ હવે થોડુંક રખડી લેવી આગળ. પછી જોવી કે હવે નાવાનું મેળ આવે છે કે નહીં. હવે પછી નાહી લેવી, પછી આપણે રસ્તામાં આપણે કાંઈક ખરીદ્યું હતું, તો એના રીતે આપણે મૂકી દીધા ને પછી આપણે આવી દ્વારકા ગયા તો જોઈ બોલેરા લીધું તરફ. છે, પણ અહીંયા તમને હવે દર્શન ન કરાવવા, એમાં ફોન લઈ જવા નતા દેતા. હવે બેટ દ્વારકા તરફ જાવી છે. હવે તો હાલો તમને ધીમે ધીમે બેટ દ્વારકા બતાવીએ. બના રહેજો અમારા બ્લોગમાં. આકાશભાઈ છે, એક ગ્લાસ એક્સ્ટ્રા આપજો. હા હે આમ જો કાળી કાળી ભેન ધોળું જાય. જો તો ભાઈને ભૂખ લાગી ગઈ, તો હવે આપણે પાણીપુરી તો દ્વારકામાં ખાવી જ પડે, પણ મોંઘી બહુ પાણીપુરી. 25 ને 20 ની એમ જ પ્લેટ આપે. પછી તો અમે બપોરનું ખાઈ લીધું. બપોરે તો ફૂલ મજા આવી ગઈ ખાવાની. આપણે તો ફૂલ ડીશો અનલિમિટેડ, તમારે જેટલું ખાવું એટલું. પછી હું જ મારા ભાઈ બંધે બોલને સટવી દીધા, જેટલું ખાવું હતું એટલું ખાઈ લીધું. બધું ખાઈ લીધું. રોટલી મંગાવી છે તમે બી, કે મજા આવી ગયો મારો ભાઈ બંધ. હવે તો આપણે જઈએ છીએ બેટ દ્વારકા તરફ. તો બેટ દ્વારકાનો નજારો છે બધો. તો આમ તો મજા આવે છે, પણ આમ ફોર વ્હીલ લઈને જાવ તો તમને મજા આવે, બાકી આમ ખુલ્લાવામાં જાવ તો તમને બહુ મજા ન આવે. કેમ કે વરસાદ તો ઘડીક આવે તો આપણે પલ્લી જવી, એ કાંઈ મજા ન આવે. એને પછી એવું થાય. ત્યાં તો આ બે ફોર વ્હીલ વાળા ઉલાડા એવા કે હું આગળ જાઉં મેં કીધું ઓલંગી સાઈડમાં આપો, આ બેને જવા દો અહીંયા. એ બેને જવા દીધા. પછી થોડાક નજારો જોયો. ત્યાં તો આ ભાઈ આવી ગયા રાજસ્થાન બાજુથી, ને પછી તો આવી ગયું બેટ દ્વારકા. પેલા અમે જતાવી બેટ દ્વારકા, પછી તો અહીંયા ફોટા બોટા પાડશું આવીને વળતા. તો આ સુદર્શન સેતુ છે મિત્રો. ધીમે ધીમે બહુ આવશે, પણ હવે વળતા આવશે ત્યારે ફોટા પાડશું. અત્યારે તો ફોટા નથી પાડવા. તો અહીંયા સુધી રાખીએ. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. તો કાલ ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ફૂલ છે વરસાદ ને એટલે દરિયામાં પાણી નો વરસાદ હોય તો દરિયામાં પાણી નો